એલી ભૂતરી તે કેમ કપડા બદલી નાખેલી? સણિયા સોળી કેવી મસ્ત લાગતી હતી, હું કામ બદલી નાખી વાંદરી? એલી મન નો મજા આવે, હું આવા કપડા પહેરી નો લઉં ત્યાં સુધી મને હક નો થાય. ક્યારું ની પહેરી તે મેં ક્યારે હું બદલી નાખું, ક્યારે બદલી નાખું? બદલાય એવી ને તઈ શાંતિ થઈ એલી મને. ગોગડી બેન, આ ઢોલ વાળો ક્યાં વયો ગયો તને? તારે અચાનક જ આવી ગયો? એલી ઝીણકુડી, આ ઢોલ વાળાને એક આટો નથી. આ ઢોલ વાળો એવો છે, હમણાં હું બહાર ગઈ હતી ને બાથરૂમ કરવા, તો બાજુ વાળાને આપણે અહીંયા બાજુ બીજી વાડી છે ને, ન્યા કોકના લગન છે ને, તે ન્યા વયો ગયો. ન્યા ઉભો ઉભો ઢોલ વગાડ્યા નંગ જેવો. મેં કીધું તમે અમારા ઢોલ વાળા છો ને અહીંયા શું કરો? ઈ કે લે, ઈ કે હું ભૂલી ગયો તો. આવા ગાંડા છે. અને અત્યારે ઠેઠ આવ્યો. હું ક્યારું ને હાથ કરવા ગઈ હતી. મેં જો હાલો પીઠીનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, પીઠીની રસમ શરૂ થઈ ગઈ છે, વિધિ શરૂ થઈ ગઈ છે. તો એ અત્યારે ઠેઠ આવ્યો. પીઠીની આપણે બધું પૂરું થઈ ગયું, તઈ આવ્યો. બોલ ગોગડી, હાલો ને પીઠી પતી ગઈ હોય તો હાલો નાસ્તો તૈયાર થઈ ગયો. ગરમ ગરમ સમોસા, ચટણી. મને મોઢામાં પાણી આવતું હતું પણ તાર વગરનું ભાવે નહીં. મેં કીધું આપણે બે બેન પણ હારે ખાશું, હાલ ને. એલી ઘડીક મૂંગીની મર, અત્યારે નાસ્તો કરવા ક્યાં જાવું? હજી ગીત ગાવાના છે એલી. હવે તારે કેટલાક ગીત ગાવા છે? ધરાતીની નથી, ક્યારની ગળું તાણસ. કોઈ તારો બાપે નથી તારા ગીત સાંભળવા કેતું છે કોઈ? બધા મહેમાન વહી ગયા, બધા નાસ્તો કરતા હતા, ઉભા ગળે બધા સમોસા ખાય છે. તને કોણ કહેશે કે મારા ગીત સાંભળે? મારો ગોગડો મારા ગીત સાંભળે, તને ખબર છે? એ આ મર ગાતો. પેલી ભૂતડી ગીત તો હું ગાવ પણ તાર બાપ એકે યાદ નથી આવતો. કેટલા ગાયા હવે નથી યાદ આવતો. ઊંચા ઊંચા બંગલા બનાવો, એમાં કાચની બારીઓ મિલાવો રે, કેવીરો મારો ઝગમગ ઝગમગ થાય. ગોગડી, તાર ભાઈને પીઠી સોળી પણ દેખાતી નથી બિચારાને. એવું નથી એલી, મારો ભાઈ પીળો છે ને, પીળી પીઠી ને મારો ભાઈ પીળો. પીળામાં પીળો કાંઈ દેખાતું નથી એલી. તારી જેમ છે, તુંય પીળી, મારો ભાઈ પીળો, અને એક પીળકીમાં છે આપણે. ગોગડી, અહીંયા તો કામ છે તારું. હું તમારે મારું કામ છે? ઝીણીએ જાતો, તું ઝીણકી પાસે વિયો છે ને તાર ભાભીને મારા પાસે આવવા દે જા. નહીં હો ગોગડા ભાઈ, હું ક્યાંય જવાનો નથી. મને ઊભો રહેવા દો. તમારે જાવ હોય તો તમે માર ભાભી પાસે વિયા જાવ. જીનકી ને મોકલી દો, જાવ. તું કોઈ દી સીધો આયલો જ નહીં કા? બોલો શું કામ હતું મારું? બધા અહીંયા બેઠા હોય ને પાછા ઈશારા કરે. મારે તારું એક ખાસ કામ છે. કાલ તે એમ કેમ કીધું તું કે આ અત્યારે હળાહળ કળિયુગ છે ને આ સમયમાં પ્રેમ હાચો હોય જ નહીં? હું તને હાચો પ્રેમ નથી કરતો. આવી નાની નાની વાતો તમે લઈ લઈને બેહો, તમને શરમ આવે છે કે નહીં? એક આટો ને ભગવાને તમને દીધો. એવું નથી, ઓલી નંગ જેવી છે ને હીરુડી જો વહી ગઈ છે અત્યારે. એની મમ્મી ઘરે વહી ગઈ છે લગન. કે મારા લગનમાં નથી રહેવું હવે, એ વહી ગઈ છે. ઈ મારા ભાઈને પ્રેમ કરે છે, તો મારા ભાઈ બિચારો હવે લઈને કાલ તો એને વહુ લઈ આવવાની છે. લગન થઈ જવાના, 4 ફેરા ફરી જાય. તો હું એને સમજાવતી હતી ને, ખોટું ખોટું કહેતી હતી, એટલે એ માની જાય ને મારી વાત, એને ગળે ઉતરે ને એટલે કહેતી હતી હું. મને એ વાતનો જવાબ દે ને, તો હું તને પ્રેમ નથી કરતો. મને એક વાતનો જવાબ દે ને, હું તને પ્રેમ નથી કરતો. હું તને સાબિત કરીને બતાવીશ કે પ્રેમ કોને કહેવાય નહીં. હો, હવે એવું તમને કોણે કીધું દોઢ દયા થતા તમે મને પ્રેમ નથી કરતા એમ? એ તો એને મનાવતી હતી ને, એને ઘૂંટડો ગળે ઉતરી જાય ને એટલે ખોટી વાત કરતી હતી. પ્રેમ તો હાસા આ સમયમાં છે જ ને, ક્યાં નથી. અને તમે મને કરો જ છો સાચો પ્રેમ, મને ખબર જ છે. હો પાગલ. હા, તો એવું કોઈ દી કહેતી નહીં. હા, અને હજી એક વાત કહેવાની, બહુ મસ્ત લાગે છો તું, કેવી સરસ લાગે છે. એમાંય તે ગાલે પીઠી લગાડી છે. લાગુ જ તે ને, મારો એકનો એક ભાઈ પહોણે તો હું તૈયાર તો થાવ જ તે ને. ગોગડી, મારે જ કાલ વયું જવાનું છે. મારે જ કઈ જાનમાં કઈ આવવાનું નથી ને. તારો ભાઈ બિચારો ટાઈટ નો ઠરે છે. તો હવે હાલો ને આપણે બધા હવે જાવી નાસ્તો કરવા. હા એલી, તાર વગરનું ગમશે ની ગાંડી. અને ભાઈ હવે તું હાથ પગ ધોઈ નાખ ને, કપડા બદલી લે ને ભાઈ. ટાઈટ વાતી હશે તને, જા હાંજ પડી ગઈ હવે તો. થોડીક હું મારા વાલા સબસ્ક્રાઈબર આરે વાત કરી લઉં. મારા વાલા સબસ્ક્રાઈબર, તમને બધાને હું દિલથી થેન્ક યુ કહું છું. તમારા બધાનો દિલથી આભાર. તમે ઓલા ભાગમાં બહુ મને જાજો પ્રેમ આપ્યો, બહુ બધાની સરસ સરસ કમેન્ટ હતી, એટલે મને બહુ મજા આવી ફ્રેન્ડ. અને એક દી મિસ થઈ ગયું વિડીયો બનાવવાનું, તો દિલથી સોરી મારા વાલા ફ્રેન્ડ. અને હું બને એટલી કોશિશ કરું જ છું હું તમારા માટે રોજ વિડીયો બનાવી શકું, કારણ કે આ લગ્નના વિડીયો બનાવું ને એમાં થોડીક મારા વાલા ફ્રેન્ડ વાર લાગે ને,
એટલે રોજ નથી બનાવી શકતી. અને હવે તે કાલ તો કદાચ હું નહીં બનાવી શકું, એટલે હું કમદી વિડીયો આવશે. સોરી મારા વાલા ફ્રેન્ડ, સોરી. એક દિવસ નહીં 2 દી વિડીયો મિસ થઈ ગયા. અને હવે આની પછીનો ભાગ પાછો જોવાનો ભૂલતા નહીં. એમાંય તમને બહુ મજા આવશે. હું બંને એટલી કોશિશ કરીશ કે હું તમને બધાને બહુ જ ખુશ રાખી શકું. અને મને બહુ મજા આવે કે મારા કારણે કોઈ ખુશ રહે, મારા કારણે કોઈ દાંત કાઢે હશે, એટલે મને બહુ અંદરથી જ એટલી ખુશી થાય. ગોગડી તો ઓલી હીરુડી તાર ભાઈને હાસો પ્રેમ કરતી હશે, વહી ગઈ ને એટલે જો હું હવે હાસો પ્રેમ કરતી હોય. એક દીમાં ક્યાંય હાસા પ્રેમ ભાડ્યા સોયટા સોતે, અને 2-3 દી આરે રહી ત્યાં મારા ભાઈ યાર પ્રેમ થઈ ગયો. એવા ક્યાંય પ્રેમ હોય? ઠીક હવે બાપ. ગોગડા શિબરી માસી કેટલા કંદડે છે. જો અત્યારે પીઠીનો પ્રોગ્રામ શરૂ થયો ને, તૈયાર તો થયા જ છે, પણ તૈયાર થઈને રખડવા વૈયા ગયા ક્યાંક. બોલો, શિબરા માસા આવ્યા ને એને ભાટકવા વૈયા ગયા. બોલો, આ લગ્નમાં આવ્યા કે રખડવા આવ્યા? અને શિબરા માસા પાછા અહીંયા ગુડાણા. બોલો, મને દાઈસ ચડે શિબરી માસીને બોલાવા જ નહીં મારે. પીઠીની વિધિ શરૂ થઈને 4ના મેન માંડવે, આ માંડવે ભાડ્યા નથી. બધા મહેમાન આવ્યા, મારા ભાઈને પીઠી લગાડી, કોકે વીટી દીધી, કોકે ગિફ્ટ દીધા, બધાએ પૈસા લખાવ્યા. તો શિબરી માસી એક વાર ન ડોકાણા. તા ઢોલી ની હારો બિચારો ક્યાર નો ટટિંગ મંડાણો છે. બોલો, આ તાકતો નહીં. શિબરી માસી કરતા તા આ બચારો હારો બાજુવાળા ને ઘરે, ન્યા બાજુમાં લગન છે, ન્યા વયો ગયો વગાડવા. બોલા, કોના વખાણ કરવા? ગોગડી ઓલી વીટી નું ગીત તો ગાયેલી, હવારમાં જ ગાયું તું વીટી નું ગીત માંડવા. મને ગીત બહુ ગમે, મને સંભળાય. એક જ કડી ગાઈશ, વધારે નહીં ગાઉં. હું તમને પૂછું મારા વીર રે જોકલા ભાઈ, આ વીટી કોણે રે કરાવી હોજી રે? મામાએ કરાવી, મમ્મીએ મઢાવી, માસીબાએ હીરે લે જડાવી હોજી રે. એલી કાળુડી આમના ઘરે કોઈ હગાવાલા આવ્યા નથી લાગતા કા? તું મને ઓળખત જાડી? ના રે ના, હું તો કાંઈ ઓળખતી નથી, પણ મેં કીધું તો સો એવી નંગ જેવી તમે તો આ પરિવારની જ નહીં હોય. બોલવામાં ધ્યાન રાખજે. ગોગડી છે ને મારી હગી માસે બેન છે. પાડી દઈશ મારીના ચશ્મા કાઢીને નાખી છે આમ કુવામાં. એટલે છે ને બોલવામાં ધ્યાન રાખજે હો વાંદરીની લે. અને કોણ કે ગોગડી બેનના ઘરે મહેમાન નથી આવ્યા? જોઈએ જા જમવામાં કેટલું મહેમાન છે. અહીંથી બધા વૈયા ગયા માંડવેથી. પીઠીની વિધિ પતી ગઈ ને એટલે ભૂત જેવી લે વાંદરીની. તેમાં મારી હાળી વહી ગઈ લે, નકરાને મારવી ત્યાં. ગોગડી બેન ને જ કેવું છે, ગોગડી બેન એને પોગી રહેશે. અને પૂછવું છે કોણ છે આ? એ ભાઈ, ઢોલ વાળા ભાઈ, તમે થાકી જાશો, હવે શાંતિ રાખો, રેવા દો ને મારા ભાઈ. હવે કેટલો ઢોલ વગાડશો તમે? તો તે દી એમ કેતા હતા ને કે માર બાયડી હોત ઢોલ વગાડે, એને હોત લેતો આવી છે, એને કા નો લાવ્યા? એ ઢોલ વગાડવામાં એવો ખોવાઈ ગયો છે ને તો તને જવાબ એ નહીં દે. રેવા દે. જે કોઈને ગળસવાનું બાકી હોય ગળસવા હાલો. ગળસવામાં સમોસા છે, નાસ્તો છે, પછી કેતા નહીં ખૂટી જશે, પછી દેતવાય વધશે નહીં, રેશો ભૂખ્યા. ગોગડી હાલ ને હવે તા બિચારા કાકા બોલાવા હોતો ને આવ્યા, પછી કે દેતવાય નહીં વધે, પછી હું ખાવું? એટલે હાલ ને એલી મરને ઘડીક રીને હું મારી બેનપણીઓની વાટે છું. મારી બેનપણીઓ હમણાં આવવાની છે, ગામની છોકરીઓ. બિચારીને મોડું થઈ ગયું છે ને, મારા ફોન આવ્યો હતો ઈ કે હું આવું છું. ઈ કે પછી કે આપણે આરે નાસ્તો કરશું. શાંતિ રાખની. તારી બેનપણીઓ આવે ને ત્યાં તો ભૂખી મરી જવાની છું. તો જા તું ખાતી આય જા, માન ન થાવું. હું મારા ગોગડા હારે આવીશ ને મારી બેનપણીઓ આવે ને પછી આવીશ. મારા ભાઈને લેતી આવીશ. મારી મમ્મી મારા પપ્પા બિચારા દેખાતા નથી, કામમાં પડ્યા છે. તારે ભૂખી જ મને માન નાખીશ તો પછી હું હવે રેવા દે. તારી હારે જ ખાવું મારે તે. હા તો પર એને ઘડીક 5 મિનિટ પછી હમણાં બધા જ આવી આપણે, મારી મમ્મી ને મારા હાહુ શિબરી માસી. શિબરા માસા રખડવા વૈયા ગયા છે. શિબરી માસીને કોઈ જ ન બોલાવ, ગમે ત્યાં ભાટકવા વૈયા ગયા હોય. શિબરા માસાને લઈને ઘરે લગન છે, ખબર છે ઘરે કેવો પ્રસંગ છે, રૂડો પ્રસંગ છે, તો ખબર ન પડે. એને કરતા તિલકી માસી હારા. શિબરી માસી બિચારા રહ્યા તો ખરા. એ ડોશીમાં નો દેખાણા ગોગડિયા. એલી ભૂતડી, હમણાં મેં ડોશીને ફોન કર્યો તો ને એમ કીધું તું તમારા ડોહાએ પીઠીની વિધિ શરૂ થઈ ગઈ છે ને તમે ક્યાં છો? હાલો. કે હું નહીં આવું, કે હું સંડાસમાં જ રહું છું. ઘડીક બહાર નીકળું ને તો પાછું ઓલું થાય, પેટમાં દુખવા મળે, પાછું જવું પડે. ઝાડા થઈ ગયા ને રાતે ખૂપા ખૂપનું તીખું શાક ને મરસું ને એવું બધું ખાધું તું, ઝાડા થઈ ગયા. ડોશી હસવાઈ ગયા.
ગોગડી બેટા હાલો હવે પછી નાસ્તો બાસ્તો કરી લ્યો બધા, પછી હાલો હમણાં પછી જમવાની તૈયારી કરવાની છે. હાલો મારી દીકરી હાલો, પછી વહેલા હારે આપણે દાંડિયા રાત શરૂ કરી દેવી, પછી રાતે વહેલું હોઈ જવાય તો પછી સવારમાં વહેલું જગાઈને સવાર જાન લઈને જવાનું. હા મમ્મી હાલો આવી હો, તમે જાઓ હાલો આમ આવી. ગોગડી બેન હવે તમે બધા આવજો, હું જાઉં છું હો. હું જ મારા ભાઈ તને ક્યારું ની કહું છું, જાને ટાઈટ નું હુકામ થરસ કેવી ટાઈટ પડે છે, એટલે જ માણા જોય પીઠીમાં ન થાય હોય. માણાને ખાવાની અત્યારે ઉતાવળ હોય એમ કે હટ ખાઈ લેવી. અહીં કોઈ લગ્ન કરવા ન આવે, હવ ખાવા આવે. પીઠીમાં તો સારું માણસ કેટલું વી હશે, કોઈ 30 જણા નહોતા બોલ. સાચી વાત છે ગોગડી, માણા ખાવા જ આવે, કોઈને કઈ ઓલું ન હોય, પ્રસંગનું કઈ ન હોય, ખાવાનું દ્યો એટલે બસ. ગોગડી હાલ ને તાર મમ્મી વી ગયા, તારો ભાઈ વી ગયો, હાલ મને ભૂખ લાગી, થોડા થોડી કરીને હું થાકી ગયો છું હવે. હાલો મારા ઝીણી, આપણને કોઈ નહીં કે હાલો આપણે જમીએ એવી બે. અત્યારે જમવાનું નથી મારી ઝીણકુડી, આપણે અત્યારે નાસ્તો કરવાનો. ખાસી વાત કહું ઝીણીએ તમને, તમે છે ને વાળમાં હાવ ભૂંડીના લાગો છો, એક નંબરના નંગ જેવા લાગો છો. આવા કરાવ્યા છે કૂતરા વાહે થાશે અમાર ગામના, ભૂંડીના લાગો છો. પણ મારો એવો શોખ છે મારી ઝીણકુડી, કરવા દે આવો શોખ મને ગાંડી. હા ભલે હવે કરી લ્યો, બીજું હું પછી કૂતરા વાહે થાય મન ન કેતા, નાલો નાસ્તો કરીએ. કોઈ મહેમાન દેખાતું નથી, બધા મહેમાન ક્યાં ગયા છે? બેટા આપણે પીઠીનું મોડું થઈ ગયું ને, માણા બધા જમવા વહી ગયા બેટા, ખાવા વહી ગયું માણા બધું. આપણે ઘરના વૈધા અને આ ઢોલી વૈધા, ઢોલીને ખાવા મોકલી ગયો. હવે ઢોલવાળા ભાઈ હવે તમારે બેન ખાવું હોય તો ખાઈ આવો, જાઓ. હજી કઈ અમને બહુ ભૂખ લાગી નથી, પછી ખાઈ આવશે. હા તે વગાડ્યા કરો, બીજું હું. મમ્મી ઓલા ફોટા વાળા ભાઈને બોલાય એવો ને જાવ ને, મારે ઢીંગલી યાર ફોટો પડાવવો છે. એને જમણવારમાં ફોટા પાડવા વહી ગયા લાગે છે. ત્યાં ફોટા પાડવા નથી ગયા, એને કઈક ડખા થઈ ગયા ને ઘરે કઈક બાંધણું થઈ ગયું ને, બે માણાને તે કેમેરા વાળા ઘરે ગયા છે કે હમણાં હું આવું. તો ઢીંગલી યાર મમ્મી મારા ફોટા પડાવવા હતા એટલે મેં તેડી છે ઢીંગુને. લંગાભાઈ ને કે ને મોબાઈલમાં પાડ દે. લંગોભાઈ ક્યાં મમ્મી હામો જોવે છે નકરો, ઈ તો હાવ ઉદાસ ઉદાસ જ રહેશે મૂડ વગરનો. હમણાંથી મમ્મી ભાઈને શું થયું છે કઈ સમજાતું નથી, કઈક છે ખરું ભાઈને. હું ખબર બટા, મને હું ખબર કે તો હું બળેતરા કરું મારા છોકરાને શું થયું હશે. બોલ લંગો તારે શું કામ છે, મને ક્યારું ની તું બોલાવતી હતી અને તે મને હમ દીધા ને એટલે હું આવ્યો છું. બોલ તાર શું કામ છે? મારે તમારું કામ હોય તો જ બોલાવાના, એટલે મેં 4 ફેરા ફેર્યા છે. આપણી બેનના લગ્ન છે તો તમને એમ ન થાય કે હું મારી બાયડીને પૂછું શું કરે શું નહીં, થાકી ગઈ છોકરી નાની, એટલા ઢહડા બધા મહેમાન હાસવાના, તમે છે ને આ ઉરમબેનના લગ્ન બગાડવા ઊભા થયા છો, પ્રસંગ બગાડવા ઊભા થયા છો અને તમને કાંઈ પડી જ નથી. અને તમે એકેય વાર મારી સામે પ્રેમથી જોયું, કેટલી તૈયાર થાવ તોય તમે મને એકેય વાર એમ કીધું કે તું કેવી સરસ લાગે છે, એમ કે લાય હું તારો ફોટો પાડું, આપણે બે માણા સેલ્ફી પાડવી. મને બહુ દુઃખ લાગે છે. જ્યારે હોય ને ત્યારે નકરી તમારી માય મેણા બોલે, આ તમારી બેને નકરી મને મેણા બોલે, તોય હું બધું સહન કરું. એક ટીપલી ભાઈ બિચારા મને હાસે, બાબાનું બધું કામ કરવાનું, બાબો ખાટલે છે, એક પર ઘરે પ્રસંગ મહેમાન હાસવાના, કાંઈક કામ ન જોઈને તો તમારી માં કેવું મારી હારે કરે, કેવી બાધે, તોય હું બધું સહન કરી લઉં છું. છોકરી મારે નાની અને તમે મને પૂછતાય નથી કે તને હું છું હું નહીં. મારે છે ને હવે કાલ ગોગડી ભાભી ને આવવાના છે ને જાન લે, એટલે મારે વયું જ જાવું છે. હવે હું હાવ થાકી ગઈ છું, બધું સહન કરવા. તમારી માં છે ને હખ જ નથી લેવા દેતી. હું બધાયનું સહન કરી લો પણ તમારો સાથ થોડો, હું એકલી મૂંઝાઈ ન જાઉં. મને એમ થાય છે કે મારો જીવવું જ નહીં, ગળા પોકાઈ મરી જાવું છે. હવે મને જીવવું બસ. તે તારી કહાની તો બધી મને કહી દીધી કે તારે આવું દુઃખ છે, આવી તકલીફ છે. મારી તકલીફની તને ખબર છે કે હું કેવો ભીહમાં આવી ગયો છું ને, તારે મારે છે ને ગળાપો ખાવા સિવાય વારો નથી રહ્યો, એટલો હું દુઃખમાં ભેળાઈ ગયો છું. પણ હું ઘરે કોઈને કહેતો નથી, તને નથી કહેતો. મને ખબર છે કે તારે આ ઢહડા હોય, ઘરે પ્રસંગ છે, એટલે હું તને કાંઈ નથી કહેતો. તમારે શું વાંધો હોય, તમારે થોડી કાંઈ ઉપાધિ છે. તમારે જો મજાનું દુકાને સવારમાં વયું જવાનું, કરવું હોય કરવાનું કામ, નકર તમને કોઈ કાંઈ કે, તમને કાંઈક છું હોય, શરદી થઈ હોય તમારી માં એમ કે મારા છોકરાને આમ છું, મારા છોકરાને આમ છું, હું તો મરી જાઉં. તાવ આવ્યો હોય તોય કોઈ ભાવે પૂછતું નથી. તમારે કાંઈ ઉપાધિ નથી, બધી બળેતરા મારે છે. રેવા દે ને લંગો, હમણાં હું કહીશ ને તો તું છે ને તને બહુ ખોટું લાગશે.
અને વધારે તું ટેન્શન લેશ એટલે મારે છે ને તને મારી તકલીફ નથી કેવી લંગુ. તને બળેતરા થાય ને એટલે હું તને નથી કહેતી, પણ તું મને સમજી નથી શકતી. પેલા તું સાની રહી જા, તને મારા સમજે સાની રહી જા હાવ, પછી હું તને વાત કરું. કયો હાલો હવે. ના ના લંગુ તને નથી કેવું જાનુડી, નકર તું છે ને પાછી ટેન્શન લેશ અને વધારે તને ટેન્શન થશે ને તો રેવા દે ને બાપા, મને બીક લાગે છે. તું ટેન્શન લેશ એક વાર આપણે ઢીંગલી નાની ના પ્રસંગ ને આન તેન તારે એટલી તકલીફ છે એટલે. ના ના હવે તો મને કયો તે ક્યાં સુધી હું ખાશે નહીં, તમને આપણી ઢીંગલી ના હમશે. કયો હાલો મને શું થયું તમને? તું પેલા મને કે તું કોઈને ઘરે વાત ન કરતી, તને આપણે ઢીંગલી ના હમશે આપણે બે જ જાણવી, કોઈ ન કરું વાત. બસ મને છે ને લંગુ જુગાર રમવાનો બહુ શોખ છે, તને તો ખબર જ છે પહેલેથી. અને મેં 5 લાખ વ્યાજવા લીધા છે અને 5 લાખ હું સટ્ટામાં હારી ગયો છું. અને ઈવડા એવું લેણાવાળા એમ કે છે કે તું છે ને પૈસા દે, નકર છે ને અમે તને લઈ જાહો, તારું કિડનેપ કરી લેશું ને પછી તને છે ને તારી પાસે વાડીએ કામ કરાવશું, ઢોર સરાવશું ને એવું બધું મને કહે છે. ઈવડા રોજ ફોન કરે છે અને કે તારી બેનના લગ્ન થઈ જાય ને પછી તને કે લઈ જ જવાનો છે અને તાર ઘરે જ આવશું અમે. એટલે આ બધું ટેન્શન છે લંગુ મારે. તો તમને હજી ભાન ન આવી કે એટલો તમે માથે કર્યું, એટલા તમે જુગાર રમ્યા, એટલા હારી ગયા, આવા બૂસ મારવાના ધંધા કર્યા, તો હજી પાછીનું નથી વળવું ને? હજી 5 લાખ તમે વ્યાજવા લીધા. વિચાર તો કરો, વ્યાજને કોઈ નો તમારો બાપે આંબે, ઘોડાઈ નો આંબે. ભૂત એટલી ખબર પડે છે કે નહીં? હવે મને બહુ ભાન આવી ગઈ છે લંગુડી. તું એકવાર મારો સાથ દઈ દે ને તો બસ તે મારે તારા સાથની જરૂર છે. તું આખી દુનિયા લડી લઈશ પણ તારા સાથની મારે જરૂર છે. મેં મારા ભાઈબંધને વાત કરીને તો મારા ભાઈબંધે મને એમ કીધું કે તું તારા ઘરનાને વાત કર, તારા ઘરના તારો સાથ દેશે અને બધું હરખું થઈ જશે. મનમાં ન મૂંઝાય કે તું મરી જાશ. પણ તોય હું તને કેવા રાજી જ નહોતો. મેં તું મારે તને ટેન્શન નથી દેવું લંગુ, પણ આવું બધું છે બોલ. હવે લંગુ તારે છે ને મારો સાથ દેવાનો છે. આપણે આ ઓરકીને કાલ જાન લઈને આવવાના છે ને, કાલ ગોગડી બેન ને ઈ બધા, અને તારે છે ને અહીંયા જવાનું છે ગોગડી બેન ની હારવાર તાર વયું જવાનું છે. અને ડોશીને છે ને તારે બે હાથ જોડીને તારે છે ને એને કહેવાનું ખજાનામાંથી લેતી થોડો ખજાનો, અને છે ને મારે પૈસા દેવા જ પડશે નકર મારે મરવાનો વારો આવ્યો છે. ડોશી મને થોડા દેખાય, ગોગડી ભાભીને દેખાય છે. ગોગડી ભાભીને વાત કરવી પડે તો ગોગડી ભાભી સાથ દે આપણો. હા તે તો ગોગડી ભાભીને એકને વાત કરજે, હું તને છૂટા કહું છું, હમ દીધાની બીજા કોઈ ન કરતી. અને ડોશી કઈ થોડો ખજાનો લઈ લે તો મારે છે ને બધું લેણું હળવું થઈ જાય, નકર હું મરી જઈશ. હા તે વાંધો ને, એવું કઈ ઉપાધિ ન કરતા એ બધું થઈ જાય. ડોશી કઈ ખજાનો લઈ લેશું અને થોડા ઘણા મેં ભેગા કર્યા છે એમાંથી હું તમને આપીશ ને. કાંઈ ઉપાધિ ન કરતા મોઢું હરખું કરી નાખો કે પેલા વાત કરાય ને કે એટલો બધો હું ટેન્શનમાં છું એમ. હું લંગુ ભાભી કે આ રૂના બે માણા નકરી ખુસુર કરો છો. એ કાંઈ નહીં, તમાર ભાઈ એમ કહેશે કાલ જાન આવવાની છે તો બધી તૈયારી કરી નાખવી અને અત્યારે આપણે જમી લેવી, બધા જમવા વયા જાવી, પછી દાંડિયા રાસની તૈયારી કરવી પડશે ને એમ બધી વાત કરે છે તમાર ભાઈ. અને બીજું એમ કહેતા હતા 12 વાગ્યા પછી ડીજે નથી વગાડવા દેતા, એટલે 12 વાગ્યા પછી કઈ દાંડિયા રાસ લેવાય નહીં, તો જેમ બને મુતાવળ રાખો એમ કેસ તમાર ભાઈ. મને ને એ બધી ચર્ચા કરવી છે હું તમાર ભાઈ, બીજી શું વાત કરતા હોય ઉરમબેન. મમ્મી ઓલા ફઈ વીટી લાવ્યા છે અને ઓલા બીજા ફઈ ચાંદીની વીટી લાવ્યા, બધી વીટીઓ ક્યાં મૂકી તમે? ઈ બધું મેં લંગુને દીધું, લંગુએ બધું કબાટમાં મૂકી દીધું. લંગુ ભાભી મારી વસ્તુ પાછી બધી હાંસવીને રાખજે હો, ખોઈ નાખતી નહીં. હા એ હા બાપા, કાંઈ તમારું નહીં ખોઈ નાખવી હો, તમે બળેતરા કરો માં. હાલો હવે બધા જમવા હાલો, બધા જમી લીધું હોવ, તમે એટલા જ છો જમવામાં, બાકી હાલો પછી બધો હોકેલો કરવો છે. એ ઢોલવાળા ભાઈ તમે જમતા જાજો હો. હા લંગુ મારું મન તે હાવ હળવું કરી દીધું હો. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારી જેવી બાયડી બધાને આપે. કેવું મને હળવું થઈ ગયું બધું, મારું મન હળવું થઈ ગયું. મને એમ થાય કે મારું અડધું દુઃખ ગાયબ થઈ ગયું હોય ને એવું લાગે, તારો સાથ મળી ગયો ને એટલે. અને હાલ હવે જમી લેવી, અને છે ને મને ભૂખ લાગી છે. અત્યાર સુધી મને કઈ ખાવું ભાવ્યું નથી પણ આજ ભાવશે. તમારા મનમાં એવો ફાકો હશે ને કે મારી લંગુને હું વાત કરીશ તો લંગુ હું આમાં કરશે, હું સાથ દેશે, પણ હું જ તમારો સાથ દઈશ, બાકી કોઈ નહીં દે, એટલું સમજી લેજો. ગમે ત્યાં દુઃખ પડે ને તે બાયડી ધારે ઊભી હોય. તમારા મનમાં એવો ફાકો હોય ને કે બાયડી સાથ ન દે, જીવે ને ત્યાં સુધી દે. હા લંગુ મને હવે બળેતરા થાય એમ થાય પેલા તને કહી દીધું હોત ને તો સારું હતું. હમણાં લંગા મેં મારા કાળિયા કલુટા, મારા ડામરના ટુકડા, મેં ગોગડી ભાભીને ફોન કર્યો ને
એમ કહેતા હતા કે અમે સિંગર બોલાવ્યા છે ને બહુ સારા દાંડિયા રાસ રાખ્યા ને બહુ સરસ બધું રાખ્યું છે. મને તો એમ થાય છે ન્યા વહી જાવ. હે એટલું બધું રાખ્યું છે ને? ઓલો જમવાનું કેવા આવ્યો તો ને હકેલો કરવાનું કહીને ગયો, પછી હકેલો કરવો. હાલો બધા જમી લેવે, હાલો ઊભા થાવ બધા, હાલો. હાલે લંગુભાઈ હાલ ઢીંગુને લઈ લે, હાલો બધા જમી લેવી. એ હા લઈ લઉં હો. અય મારા કાળિયા કલુટા તમે છે ને ઢીંગલીને તેલ લ્યો ને, હું છે ને એને ઓલા ગરમ કપડા લેતી આવું. ટાઈટ વળી ગઈ છે કેવી ટાઈટ છે, હું એને ઓલા ગરમ કપડા પહેરાવી દઉં ને હું લેતી આવું અને તમે બધા જાઓ હાલો જમવા. હું આવું છું કપડા લઈને અને બિચારીને પહેરાવી દઉં મારી ઢીંગલીને, માંદી પડશે મારી.